નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, કર્મચારીઓ દ્વારા મોટા પ્રમાણમાં મ્યુનિસિપલ કચેરીએ આંદોલન કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. મ્યુનિસિપલ કચેરીએ હલ્લાબોલ જોવા મળી રહ્યું છે. એએમટીએસ, બીઆરટીએસ બંધ કરી ડ્રાઈવરો બેસી રહ્યા છે. માગણી નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી વધારે ઉચ્ચારવામાં આવી રહી છે. પડતર માગણીઓ મુદ્દે નોકર મંડળના સભ્યો સહિત 10,000 લોકોએ મ્યુનિ કચેરીએ હલ્લાબોલ કર્યો છે. ડીજે દ્વારા જોરજોરથી સૂત્રોચ્ચાર કરીને મ્યુનિ તંત્ર સમક્ષ માગણીઓ પહોંચાડી. સ્ટેન્ડિંગમાં અધિકારી પહોંચી શક્યા નહીં. દેખાવની આગોતરી માહિતી છતાં રાજકીય દબાણને પગલે પોલીસે વ્યવસ્થા ના કરી. સ્ટાફ પણ ગણતરીનો જોવા મળ્યો હતો. વિગતવાર માહિતી જોઈએ તો અમદાવાદ મ્યુનિસિપલ નોકર મંડળના સભ્યો સહિત 10,000થી વધુ લોકોએ પડતર માગણીઓને લઈને ગુરુવારે બપોરે 2:30 વાગ્યાથી 5:45 સુધી મ્યુનિની દાણાપીઠ ખાતેની મુખ્ય કચેરીએ હલ્લાબોલ કર્યો હતો. નોકર મંડળે ડીજે વગાડીને 4 કલાકથી વધુ સમય સુધી કચેરીને ઘેરી લીધી હતી. દેખાવને પગલે દાણાપીઠથી અમદોપુરા અને એલિસ બ્રિજ સુધી ટ્રાફિક જામ ચક્કાજામ થઈ ગયો હતો. મ્યુનિ દ્વારા કચેરીના મુખ્ય દરવાજા બંધ કરી દેવાતા તેની બહાર આઈસર અને ટ્રક ઊભી રાખી જોરજોરથી ડીજે દ્વારા સૂત્રોચ્ચાર કરીને મ્યુનિ તંત્ર સમક્ષ માગણીઓ પહોંચાડી હતી. બંધ દરવાજાને કારણે અવરજવર બંધ થઈ જતા મ્યુનિ અધિકારીઓ સ્ટેન્ડિંગ કમિટીમાં જઈ શક્યા ન હતા. દેખાવના પગલે બીઆરટીએસ કોરિડોરની અંદર એમટીએસ, બીઆરટીએસ બંધ કરીને ડ્રાઈવરો બેસી ગયા હતા. રસ્તા પર મોટા વાહનો ફસાયેલા જોવા મળ્યા હતા. પડતર પ્રશ્નોના નિકાલ નહીં કરાય તો આંદોલન કરવાની સાથે હડતાલ પાડવાની મંડળે ચીમકી ઉચ્ચારી હતી. મ્યુનિના વિવિધ વિભાગોના નોકર મંડળના વર્ગ 1 થી 4ના તમામ કર્મચારીઓએ વિવિધ માગણીઓ સાથે મ્યુનિ કોર્પોરેશનની મુખ્ય કચેરી ખાતે દેખાવો કર્યા હતા. કચેરી ખાતે ગુરુવારે બપોરે 2 વાગ્યાથી નોકર મંડળના કર્મચારીઓ આવવા લાગ્યા હતા. બપોરે 3 વાગ્યા સુધીમાં મંડળના કર્મચારીઓ આઈસર અને ટ્રકમાં ડીજે લઈને રેલી સાથે આવી પહોંચ્યા હતા. જેના લીધે દાણાપીઠથી અમદોપુરા અને બીજી તરફ એલિસ બ્રિજ સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. દેખાવને પગલે બંને બાજુના રોડ અને બીઆરટીએસ કોરિડોરમાં વાહનો ધસી આવતા ત્રણેય રસ્તા ચક્કાજામ થઈ ગયા હતા. પોલીસ મૂક પ્રેક્ષક બની હતી, કારણ કે આગોતરી જાણ છતાં પોલીસે ટ્રાફિક ડાયવર્ટ કરવા કોઈ આયોજન કર્યું ન હતું. વાહન ચાલકો સ્વયંભૂ પોતાની રીતે વાહનો જગ્યા મળે તે રીતે ધીરે ધીરે વાહન લઈને પ્રસાર થતા હતા. એમટીએસ અને બીઆરટીએસ બસો થંભી જતા પેસેન્જરો મુશ્કેલીમાં મુકાયા હતા. કેટલાક લોકો તો ટિકિટ લીધી હોવા છતાં બસમાંથી ઉતરીને ચાલવા લાગ્યા હતા. રાહદારીઓને પણ ચાલવામાં મુશ્કેલી પડે તેટલી ભીડ ઉમટી પડી હતી. ધન્યવાદ.